નમસ્કાર મિત્રો. તો ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી કોમેન્ટ આવી રહી હતી કે જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 માટેના જે એલોટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ કર્યા છે તેનું આગળ શું કરવાનું હોય છે, તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રોને આ જે એલોટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ નથી થતા અને ડાઉનલોડ થઈ છે તો પણ ફક્ત અને ફક્ત જે છે તે સ્કૂલ કોડ જ બતાવે છે. તો તેનું શું કરવાનું, તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમે જે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કર્યા છે તે ફક્ત ને ફક્ત તમે જે આગળ ચોઈસ ફિલિંગ કરી હતી અને તેમાં તમે જે શાળા પસંદ કરી હતી અને જ્ઞાન સાધના સ્કોલરશિપનું ઓપ્શન જે પસંદ કર્યું હતું તે તમારી ચોઈસ ફિલિંગ છે તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે કે નથી થઈ, તેના માટે તમારે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું હોય છે. તો તે રીતે તમારે સફળતાપૂર્વક જો તમે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકતા હોય તો તમારું એલોટમેન્ટ લેટર આવી ગયું હોય તો જે તમારી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે. અને હવે વાત કરું તો કે તે એલોટમેન્ટ લેટરનું શું કરવાનું છે, તો એલોટમેન્ટ લેટરનું કાંઈ ઉપયોગ નહીં થાય, પરંતુ તેમાં જે માહિતી લખેલી છે તેમાં તમે જોઈ શકો છો કે એક અલગ માહિતી લખેલી હતી. તેમાં જણાવેલું હતું કે તમારા જે આધાર ડેટા છે તે તમે જે પણ ધોરણ 9માં જે સ્કૂલમાં અભ્યાસ કરવાના હોય તે સ્કૂલમાં તમારે જે આધાર ડેટાના છે તે તમારા આધારના જે પણ તમારી વિગતો છે તે આધાર વિગતો, તેમજ અન્ય જે તમારા CTS આઈડી નંબર છે તે પણ તમારે CTS આઈડી પણ અપડેટ કરવાની ત્યાં રહેશે. જ્યાં પણ સ્કૂલમાં તમે અભ્યાસ કરતા હોય ધોરણ 9માં ત્યાં તમારે જે છે ત્યાં તમામ બાબતો અપડેટ કરવાની રહેશે. જેથી કરીને તમારું જો ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવશે તો ત્યારે તમારું જે છે તેનું સરળતાથી તમારી સ્કૂલમાં તમામ જે છે તે તમારી વિગતો આવી જાય. અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવું પણ કહેતા હતા કે મારે આમાં જ્ઞાન સાધના સ્કોલરશિપનું જે છે તે એલોટમેન્ટ લેટરમાં લખેલું આવે છે, તો શું મને સ્કોલરશિપ મળશે, એટલે કે મારું મેરિટમાં નામ આવી ગયું છે કે નથી આવ્યું. તો તે તમને જણાવી દઉં કે આ એલોટમેન્ટ લેટરમાં તમને જે છે તે તમે જે ચોઈસ ફિલિંગમાં પસંદ કર્યું હશે ઓપ્શન તે જ જણાવવામાં આવશે. હવે વાત કરું તો કે તમારું જે છે તે તમારું નામ મેરિટમાં આવશે કે નહીં, તો તે તો જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે જ તમને ખબર પડશે. અત્યારે તમને જે છે તે તમારું જે સ્કોલરશિપ મળશે કે નહીં મળે તે એલોટમેન્ટ લેટર દ્વારા તમને જે છે તે જાણકારી નહીં મળે. જ્યારે પણ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તેની PDF આવશે ફાઇનલ મેરિટ લિસ્ટની, તો ત્યારે જ તમને ખબર પડશે કે તમારું મેરિટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું. તે એલોટમેન્ટ લેટરમાં તો તમે જે ચોઈસ ફિલિંગમાં જે જ્ઞાન સાધના માટેનું ઓપ્શન આવે છે તે સિલેક્ટ કરવાનું હોય છે. તે સિલેક્ટ કર્યું હશે તે જ તેમાં લખાઈને આવી જશે, તો તે જ આવ્યું છે. અને હવે વાત કરું તો ઘણા વિદ્યાર્થી મિત્રોને જે છે તે એલોટમેન્ટ લેટર હજુ એવું લખેલું આવે છે કે તમારું જે એલોટમેન્ટ છે તે અપ્રુવલ નથી થયું. તો જે છે તે તમારું જે છે હજુ સુધી ચોઈસ ફિલિંગ છે તે ની પ્રોસેસમાં છે, એટલે કે તમારું જે છે તે ચોઈસ ફિલિંગ હજુ સુધી થયું નથી, એટલે કે ત્યાંથી તમને અપ્રુવલ આગળથી મળ્યું નથી. તો જ્યારે પણ મળશે ત્યારે તમને જે છે તે એલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે સ્કૂલ કોડ આવે છે ફક્ત ને ફક્ત તે પણ જે છે તે કોઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જે છે તે નહીં આવતો હોય. તમે ફરી રિફ્રેશ કરી અને ટ્રાય કરશો એટલે તમારું જે છે તે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ થઈ જશે. તો તમામ વિદ્યાર્થી મિત્રો જે છે તે તમારું સ્ટુડન્ટ લોગિન કરીને તે લેટર ડાઉનલોડ કરી લેજો, જેથી કરી અને આગળ તમારે જે CTS સ્કૂલમાંથી તમારે આ સ્કૂલ લોગિનનું ઓપ્શન છે તેમાંથી જે છે તે તમારા સ્કૂલમાંથી તમારી તમામ વિગતો છે તે ત્યાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે તમારે CTS આઈડી નંબર નાખશે એટલે આ સ્કૂલમાં વિગતો તમારી આવી જશે. તમે ધોરણ 9માં અભ્યાસ કરવાના હોય તે સ્કૂલમાં તમામ અપડેટ છે તે ત્યાંની તમારી જે છે તે આવી જશે. તો આ બાબતનું તમે ધ્યાન રાખજો. અને જો કોઈ પણ હજુ સુધી તમારે અન્ય કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય આને લઈને તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને હવે ટૂંક સમયમાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી જશે, તો તેની પણ ચિંતા નહીં કરતા. અને જે પણ વિદ્યાર્થી મિત્રોને જે રક્ષા શક્તિ સ્કૂલ હોય અથવા તો જે અલગ અલગ બીજી જ્ઞાન સેતુ માટેની અલગ અલગ સ્કોલરશિપની સ્કીમ હોય, અથવા તમારે જે અન્ય જે છે તે આદર્શ નિવાસી શાળા અથવા તો જે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન લેવાનું હોય તો તેમાં પણ તમે વહેલેથી જે 10 તારીખ સુધીની તમને જે તારીખ આપેલી છે તેના પહેલાં તમારે ત્યાં એડમિશન લેવું જરૂરી છે. તો તે પણ તમારે જે એલોટમેન્ટ લેટર છે તેમાં તમારું જે છે તેનું નામ તમારે તેમાં જણાવેલું હતું. તે તમામ વિગતો મેં આગળ તમને જણાવી લીધેલી હતી
કે જે એલોટમેન્ટ લેટર છે તેમાં તમામ બાબતો આપેલી હતી. તો આવી રીતનું આ એલોટમેન્ટ લેટર હતું. એલોટમેન્ટ લેટર છે તે ફક્ત અને ફક્ત તમે ચોઇસ ફિલિંગની તમારી પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને તમે તેમાં પાસ થઈ ગયા છે. તો તે ચોઇસ ફિલિંગનું રિઝલ્ટ હતું તેના માટે જે છે તે એલોટમેન્ટ લેટર આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યા છે. અને હવે જે છે તે તમને તમારી સ્કોલરશિપ મળશે કે નહીં મળે તો તે તમારું જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે જ તમને ખબર પડશે. તો જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તેની સંપૂર્ણ જાણકારી આપી દઈશ અને આ જ્ઞાન સાધના સ્કોલરશિપની આગળની પણ તમામ પ્રોસેસ હું સ્ટેપ બાય સ્ટેપ તમામ જાણકારી આપતો રહીશ. તો મારી ચેનલને જે પણ વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા તમામ આ યોજનાના જે વિડીયો છે તે તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. આશા રાખું છું કે તમારા તમામ પ્રશ્નનો જે છે તે તમને જવાબ મળી ગયો હશે અને હવે કોઈ પણ પ્રકારની તમને અન્ય મૂંઝવણ હોય તો તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાં હું તમને સમય મળશે એટલે તેનો રિપ્લાય હું આપી દઈશ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો વર્તુળને શેર કરજો, જેથી તેને પણ આ મૂંઝવણ દૂર થાય. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.